ઈરાન સાથે અમેરિકા ઇઝરાયલના ચાલી રહેલા યુદ્ધની અસર દુનિયાભરમાં દેખાવા લાગી છે। ગુજરાતના સુરતમાં પણ કમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા રેસ્ટોરન્ટ અને લારીવાળાઓની મુશ્કેલીમાં મુકાયા છે। રાતોરાત વધારો થઈ ગયો છે। ગુજરાતમાં હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના મતે કમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ખોરવાતા જ જે રેસ્ટોરન્ટ પાસે પાઇપ ગેસની સુવિધા નથી તેઓ મુશ્કેલીમાં મુકાયા છે અને એલપીજી ગેસ એજન્સીઓની બહાર લોકોની લાંબી કતારો જોવા મળી છે। કેટરર્સ સંચાલકોએ પણ પોતાના ઓર્ડર પૂરા કરવા મુશ્કેલ બની શકે છે। ગેસ સપ્લાયની તંગી સર્જાવાને લઈને સ્થાનિકોએ અગાઉથી ગેસના બાટલા ઓનલાઈન બુક કરાવી દીધા હતા। જે બાદ આજે સવારથી જ અલગ શહેરોમાં અલગ એજન્સીઓ પર ગેસ એજન્સી પર બહારના ગેસના બાટલા લેવા માટે લોકોની લાંબી લાઈનો લાગી છે। જોકે રાજ્ય સરકારે કમર્શિયલ સિલિન્ડરની સપ્લાય બરાબર હોવાની હૈયાધારણા આપી છે। ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ગુજરાતમાં પણ દેખાવાની શરૂ થઈ ગઈ છે। વાસ્તવમાં ગુજરાતના અનેક શહેરોમાં કમર્શિયલ સિલિન્ડરનો પુરવઠો ખોરવાઈ ગયો છે, જેની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ તેમજ ફરસાણના કારખાનાઓ પર પડી રહી છે। જો કે અન્ય રાજ્યોમાં કમર્શિયલ સિલિન્ડરની સપ્લાય પર રોક લગાવી દેવામાં આવતા ઘણા બધા હોટલ બંધ થઈ ગયા છે। જો કે હવે અમદાવાદમાં પણ આવી સ્થિતિ માત્ર 2 દિવસમાં સર્જાય તો પણ નવાઈ નથી। હોટલ સંચાલકોના જણાવ્યા અનુસાર કોઈને પણ અંદાજ ન હતો કે સપ્લાય બંધ થઈ જશે કે જેથી કોઈએ પણ સ્ટોક કરી રાખ્યો નથી। જરૂર હોય તે પ્રમાણે લોકો મંગાવીને ઉપયોગ કરતા હતા, જેથી હવે અચાનક સપ્લાય બંધ થઈ જતા હોટલ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ધનસુખભાઈ તુલસીભાઈ ગોદાણી મારું નામ છે। મારા બાટલો લખાવવા માટે હું અહીંયા આવ્યો છું। ઓનલાઈન બાટલો બુક નહોતો તો એ માટે આવ્યો છું। બરાબર, આપણે અત્યારે ત્યાંથી મારે લગભગ 15 કિલોમીટર આજુબાજુ થાય છે। ત્યાંથી હું અહીંયા અત્યારે આવ્યો છું, બાટલો લખાતો નથી એટલે એ માટે આવ્યો છું। બીજો હું નિયમમાં ફેરફાર આ મેળા ઓફિસમાં નિયમમાં ફેરફારમાં એમ કીધું છે કે ભાઈ તમારો 2 દિવસ પછી પાછું ઓનલાઈન બુક ચાલુ થઈ જશે। અત્યારે તમારું બુકિંગ કરાવ્યું? હા। બાટલાની લઈને કેવી રીતની આખી લાઈનો લાગે છે? નહીં, લાઈન તો છે અત્યારે, પણ એ તો હવે આ કઈ રીતે બધું બંધ થયું છે એ કે આપણને કઈ કોઈ ખબર નથી પડી ગઈ। યુદ્ધ ચાલુ ન્યાય કરે છે। मेरा नाम नसीम बानू। क्या कहेंगे यहाँ पे? ये मैंने नाम चेंज कराया, मेरे घर वाले गुजर गए तो मेरे नाम पे कराया। 2000 रुपए का खर्चा करा मैंने उसे 2000। तो फिर बोले बाटला नोंधा गया, 8 दिन हुआ जी बाटला आया नहीं। घर पे से भी फोन करते तो यहाँ पे उचकते नहीं हैंगे, तो बाटला नोंधाता नहीं हमारा, तो उसकी प्रॉब्लम है हमारे को। इस तरह की परेशानी हो रही है इसमें बाटला? हाँ, तो बाटला नहीं है तो हमारे को खाना बनाने में हर एक रमजान महीना चलता है तो सभी चीज की एक ही बाटला है मेरा चोपड़ी के ऊपर, तो इसके लिए करके मेरे को परेशानी होती है। तो फोन उठाते नहीं, हमें बाटला नोंधाता नहीं हमारा। पहले रेगुलर आता था बाटला? हाँ, पहले बराबर आता था। अभी 8-1 दिन से तकलीफ है बस। अभी मिले तो क्या बोले? अभी यहाँ सब लाइन में खड़े थे, आगे जाने नहीं देते, बोलते लाइन में खड़े रहो, अब आगे जाके बात करेंगे तो खबर पड़ेगी क्या बोलते। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।